હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 12.1નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. ત્રણે ત્રણ દાખલા લંબ આલેખના છે, એટલે આપણે આ વિડીયોમાં તેને સાથે લઈ લઈએ. બરોબર. હવે ઉદાહરણના દાખલા 1 થી 5 અને થિયરી ઓલરેડી અપલોડ થઈ ગયો છે વન શોટ વિડીયો, અને પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. ચલો હવે શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી. હવે આમાં સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો આપી દીધેલા છે અને ટકાવારીમાં મૃત્યુ દર આપી દીધેલો છે. આનો આલેખ આપણે દોરવાનો છે. હવે અહીંયા આપણને કહી દીધેલું નથી કે શેનો આલેખ દોરવાનો, લંબ આલેખ, સ્તંભ આલેખ કે આવૃત્તિ બહુકોણ. ત્યારે હંમેશા શું કરવાનું, જ્યારે આવા કારણો માહિતી આપી દીધેલી હોય ત્યારે હંમેશા લંબ આલેખ દોરવાનો. લંબ આલેખમાં આલેખ દોરીએ ત્યારે સ્તંભ વચ્ચે ગેપ રાખવાનો. બરોબર. ચલો તો અહીંયા કારણો આપી દીધેલા છે, અહીંયા મૃત્યુ દર ટકાવારીમાં આપી દીધેલું છે. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિમાં 31.8% સ્ત્રી તો એમાં જ મૃત્યુ પામે છે. જ્ઞાન તંતુ સંગત મનોવિકાર એવા કારણોથી 25.4% સ્ત્રીઓ મૃત્યુ પામે છે. ઈજાઓથી 12.4% સ્ત્રીઓ મૃત્યુ પામે છે. એવી રીતે અહીંયા આપી દીધેલું છે. સૌ પ્રથમ પહેલું જોઈએ, એના ઉપરથી પ્રશ્ન છે 3. પહેલું, ઉપર આપેલી માહિતીને આલેખાત્મક રજૂઆત કરવાની છે. તો આના માટે આપણે આલેખની જરૂર પડે. બરોબર. તો સૌ પ્રથમ આલેખ આપણે દોરવાનો છે. અહીંયા જુઓ, એક્સ અક્ષ દોરવાનો, વાય અક્ષ દોરવાનો, ઉગમ બિંદુ ઓ દોરવાનું, એટલું થઈ જાય. પછી હંમેશા આપણે એક્સ અક્ષમાં કઈ માહિતી દર્શાવી છે, જે પહેલું ખાનું હોય એક્સ અક્ષમાં, બીજું ખાનું હોય તે વાય અક્ષમાં. આવૃત્તિનું ખાનું હંમેશા વાય અક્ષમાં હોય છે. બરોબર. ચલો તો એક્સ અક્ષમાં શું દર્શાવવાના છે, કારણો. વાય અક્ષમાં સ્ત્રીનો મૃત્યુ દર ટકાવારીમાં. તો એક્સ અક્ષમાં શું દર્શાવવાના છે, જુઓ તમે અહીંયા કારણો, અને વાય અક્ષમાં સ્ત્રીનો મૃત્યુ દર ટકાવારીમાં. બસ તમારે આટલું કરવાનું છે આલેખમાં. હવે આટલું થઈ ગયું. એક્સ અક્ષ દોરી નાખો, વાય અક્ષ દોરી નાખો. અહીંયા કઈ માહિતી દર્શાવવાની, અહીંયા કઈ માહિતી દર્શાવવાની, એ આપણે લખી નાખ્યું છે. બરોબર. હવે શું કરવાનું, હવે જુઓ, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ 31.8% છે. સૌથી વધુ સૌથી ઓછી આવૃત્તિ લેવાની કઈ છે, 4 છે. બરોબર. તો આપણે અહીંયા વાય અક્ષમાં માપ દર્શાવવાના છે. તો આપણે 2-2ના માપ લઈએ તો પણ ચાલશે. ચલો આપણે લઈ જવાનું ક્યાં સુધી છે, 31.8 સુધી, અને નાનામાં નાનું 4 છે. તો 2 થી માપ લઈ તોય ચાલે, 5-5નો ગેપ લઈશો તોય ચાલશે. બરોબર. તો 2 થી આપણે ક્યાં સુધી લઈ જવાનું, 32 સુધી લઈ જવાનું છે, કારણ કે નાનામાં નાનું 31, નાનામાં નાનું 4 છે, અને મોટા મોટું 31.8 છે. તો અહીંયા જોઈ લેવાનું પહેલા, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 26, 28, 30 અને 32 ચાલશે. ચલો તો 2-2નું લઈ લઈએ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32. બરોબર. કારણ કે 31.8 સુધી છે. તમે કોઈ પણ અહીંયા માપ લઈ શકો, તમને જે રીતે સહેલું પડે એ રીતે તમારે લેવાનું. હવે અહીંયા આપણે કારણો છે. પહેલું, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિમાં 31.8 છે, તે આપણે દર્શાવવાના. તો સ્તંભ આલેખ, લંબ આલેખમાં શું હોય, હંમેશા જગ્યા રાખવાની. બરોબર. સ્તંભ વચ્ચે. તો પહેલું ખાનું આપણે છોડી દઈશું, બીજા ખાનાથી શરૂઆત કરવાની. ક્યાં લઈ જવાનું, 31.8. જુઓ તમે, 30 અને 32ની વચ્ચે અહીંયા ઘાટી લીટી છે, તો આને 31 કહેવાય. કેટલા કહેવાય, 31. આપણે શું જોઈ છે, 31.8 જોઈ છે. બરોબર. આ 31.8 એ અહીંયા આવે, જો 32ની થોડીક નજીક. તો આપણે અહીંયા આડી લીટી દોરી નાખીએ અને પછી તેને એક્સ અક્ષ સાથે જોડી દેવાનું છે. બસ આ પૂરું થઈ ગયું. ચલો અહીંયા એક્સ અક્ષ સાથે આને જોડી દેવાનું. બરોબર. આવી રીતે તમારે આવે છે. સ્ક્રીનમાં થોડુંક મોટું પડે છે, તોય આપણે એડજસ્ટ કરી લઈએ. ચલો ક્યાં દર્શાવ્યું આપણે, 31.8 દર્શાવી નાખ્યું. બરોબર. ચલો
હવે અહીંયા આપણે લખી નાખવાનું આ કેનો આલેખ છે સ્તંભ આલેખ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ પેલું દોરી નાખ્યું. હવે જોઈએ આપણે બીજું તો જ્ઞાનતંતુ સંગત મનોવિકાર એમાં 25.4 વાય અક્ષમાં લેવાના 25.4. હવે એક લીટી છોડી દેવાની કારણ કે લંબ આલેખ છે એટલા માટે. કેટલું છે 25.4. ચલો પહેલાં આ 24 અને 26 વચ્ચે અહીંયા 25 આવે અને લેવાનું 25.4. તો 25.4 એટલે થોડુંક જ ઉપર આવશે અહીંયા બરોબર. તો અહીંયા આડી લીટી આપણે દોરી નાખીએ અને પછી તેને અહીંયા શું કરવાનું છે એક અક્ષ સાથે જોડી દેવાનું છે બરોબર. હંમેશા લંબ આલેખમાં ગેપ રાખવાનો. ચલો હવે આ મળી ગયો. એ કેનો હતો જ્ઞાનતંતુ સંગત મનોવિકાર જ્ઞાનતંતુ સંગત મનોવિકાર. હવે ત્રીજું લેવાનું છે આવી જ રીતે. ચલો ઈજાઓથી કેટલા ટકા સ્ત્રી મૃત્યુ પામે છે 12.4. તો આમાં આપણે 12.4 કરવાનું એક ગેપ છોડીને. ચલો 12 છે ને 12.4 થોડુંક જ અહીંયા ઉપર આવે બરોબર. હવે અહીંયા એક શખ્સ સાથે જોડી દેવાનો તેને. આ શું હતું ઈજાઓ બરોબર. હવે આ મેં જે અંદર લખ્યું છે ને તમે નીચે પણ લખી શકો પરંતુ આવું જ્યારે મોટું આપ્યું હોય ને ત્યારે આપણે આલેખની આ જે દંડ હોય એની અંદર જ લખી નાખવાનું એટલે સારું પણ લાગશે અને તમારે સમય પણ જશે. તમે અહીંયા નીચે લખશો ને આ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ તો એક તો મોટું પડે અને પાછું સમય પણ નહીં ગબરગોટો થાય એવું કરવાનું નહીં. હંમેશા આલેખ ચોખ્ખો એકદમ દોરવાનો. અને હું અહીંયા પેનથી દોરું છું કારણ કે તમને સ્ક્રીન ઉપર સારું દેખાય એટલા માટે. તમારે પેન્સિલ રબર અને સ્કેલથી જ દોરવાનું. હંમેશા પેન્સિલથી દોરવાનો આછો દોરવાનો બરોબર. કારણ કે તમે શું કરશો જો ચેકા પડે તો વળી ઘાંટી દોરેલું હોય તો એનાથી શું થઈ જાય એક તો આ પાતળું પેપર આવે અને શું થઈ જશે તમારે ફાટી જશે બરોબર. એટલે સૌ પ્રથમ આખો આલેખ આછું પેન્સિલથી દોરી નાખવાનો. પછી જો તમને એમ થાય પરફેક્ટ છે તો તમે પેન્સિલથી ઘાંટી લાઈન કરી નાખવાની બરોબર. હું અહીંયા પેનથી દોરું છું તમારે પેનથી દોરવાનું નથી. ચલો હવે આપણે જોઈએ ચોથું હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિના લીધે 4.3 સ્ત્રી મૃત્યુ પામે છે. તો વાય અક્ષ ઉપર 4.3 લેવાના બરોબર. 4.3 ક્યાં લેવાના વાય અક્ષ ઉપર. એક છોડી દેવાનું ખાનું અહીંયાથી સ્ટાર્ટ કરવાનું 4.3. આ 4 અહીંયા છે અને 4.3 થોડુંક જ ઉપર આવે અહીંયા આવે બરોબર. તો આપણે અહીંયા આડી લીટી દોરી નાખીએ અને એને એક અક્ષ સાથે જોડી દઈએ બરોબર. થઈ ગયું. આ શું હતું હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિ. હૃદય અથવા તો રક્તવાહિકા બસ આટલું લખી નાખવાનું. હવે જોઈએ આપણે પાંચમામાં શું આવે શ્વસન તંત્રની સ્થિતિના લીધે 4.1 સ્ત્રી મૃત્યુ પામે. શ્વસન તંત્રમાં એક ગેપ છોડવાનો 4.1. 4ની ઉપર થોડુંક જ લેવાનું બરોબર. 4ની ઉપર થોડુંક જ લેવાનું છે. ચલો બંને અહીંયા થોડાક સેમ દેખાશે કારણ કે અહીંયા ખાલી 2 પોઈન્ટનો જ ગેપ છે એટલા માટે. કેનું છે શ્વસન તંત્ર. શ્વસન તંત્રની શું છે સ્થિતિ. ચલો હવે છેલ્લું છે અન્ય કારણથી 22% સ્ત્રી મૃત્યુ પામે છે. તો 22માં આપણે લઈ જવાનો ગેપ મૂકી દેવાનો. ચલો 22 સુધી લઈ જાઓ. આ 22 છે જુઓ તમે અહીંયા આડી લીટી પહેલાં દોરી નાખીએ અને પછી એક અક્ષ સાથે જોડી દઈએ. ચલો આ કેનું હતું અન્ય કારણો બરોબર. આવી રીતે તમારે આલેખ દોરવાનો રહેશે. ચલો જોઈ લો તમે. સૌપ્રથમ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ કેટલો હતો 31.8. બીજો જ્ઞાનતંતુ સંગત મનોવિકાર કેટલો હતો 25.4. ત્રીજો ઈજાઓ કેટલો હતો 12.4. ચોથો હૃદયવાળો હતો કેટલો હતો 4.3.
પછી પાંચમો 4.1 શ્વસન તંત્રવાળો અને અન્ય કારણવાળો કેટલો હતો 22.0 એટલે કે 22% હતો. અહીંયા આપણે દર્શાવી દીધો. હવે શું કરવાનું, હંમેશા પ્રમાણમાં લખવાનું. એ કેનું લખવાનું, વાય અક્ષનું. વાય અક્ષ ઉપર આપણે કેટલા કૂદકા માર્યા છે, 2-2ના કૂદકા મારી લખ્યું છે, 2-2નો ગેપ છે, તો અહીં શું લખવાનું, 1 સેમી બરાબર આપણે 2 એકમ માપ લીધેલું છે. બસ અહીંયા આપણો આલેખ આ કમ્પ્લીટ થઈ જશે. બરોબર. પહેલો પ્રશ્ન પૂછ્યો તો કે આલેખાત્મક રજૂઆત કરો, કરી નાખી. હવે બીજો પ્રશ્ન કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધારે કારણભૂત છે? ચલો, કયો આલેખ ઊંચો છે? જો પહેલો આલેખ ઊંચો છે, બરોબર, તો પ્રજનન ને સ્વાસ્થ્ય સ્થિતિ છે એ સૌથી મોટું પરિબળ છે, બરોબર, સ્ત્રીઓની મૃત્યુ માટેનું. ત્રીજો પ્રશ્ન, તમારા શિક્ષકની મદદથી ઉપર અહીંયા પ્રજનન સ્વાસ્થ્ય હતું, એના સિવાયનું આપણે 2 પરિબળ લખવાના છે. એક તો સાચી સમજ ન હોવી તો પણ ઘણીવાર સ્ત્રીનું મૃત્યુ થાય છે, અને સ્વાસ્થ્યની સુવિધા ન હોય, ઉપલબ્ધ ન હોય તો પણ સ્ત્રીઓનું મૃત્યુ થાય છે. બસ આ 2 કારણ લખવાના. આવી રીતે તમારે પ્રશ્ન 1 સ્તંભ જે લંબ આલેખ દોરવાનો કીધો છે એ દોરવાનો છે, બરોબર. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં પણ આપણે લંબ આલેખ દોરવાનો છે, બરોબર. તો પ્રશ્ન નંબર 2, 1000 છોકરાઓ દીઠ અહીંયા છોકરીઓની કેટલી સંખ્યા છે એ અહીંયા આપણને આપી દીધેલું છે કોષ્ટકમાં. સૌપ્રથમ અહીંયા વિભાગ છે ને અહીંયા 1000 છોકરાઓ દીઠ છોકરીઓની કેટલી સંખ્યા છે તે આપી દીધેલું છે. અનુસૂચિત જાતિ એટલે કે SCમાં 940, અનુસૂચિત જનજાતિ STમાં 970, બિન અનુસૂચિત જાતિ ને જનજાતિમાં 920, પછાત જિલ્લામાં 950, બિન પછાત જિલ્લામાં 920, ગ્રામ્યમાં 930 ને શહેરમાં 910. હવે આપણને ખબર જ છે કે અહીંયા માહિતી હોય ત્યારે લંબ આલેખ આવે, કીધું હોય કે ન કીધું હોય દોરી જ નાખવાનું. પહેલો પ્રશ્ન, અહીંયા 2 પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું છે, ઉપરયુક્ત માહિતીના આધારે લંબ આલેખ આપણે દોરવાનો છે. ચલો હવે આપણે લંબ આલેખ દોરીએ. સૌ પ્રથમ અહીંયા X અક્ષ દોરવાનો છે તમારે, પછી અહીંયા ઊભો Y અક્ષ દોરવાનો છે, બરોબર. અહીંયા Y ડેશ થશે ને અહીંયા X ડેશ થશે, ઉગમ બિંદુ O. આટલું કરી નાખ્યું, બરોબર. હવે શું કરવાનું છે, હંમેશા પહેલું ખાનું X અક્ષમાં, બીજું ખાનું Y અક્ષમાં. પહેલાં અહીંયા X અક્ષમાં વિભાગ લખવાનો છે અને Y અક્ષમાં શું લખવાનું છે, 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા, બરોબર. હવે કાંઈ નથી કરવાનું. શું કરશું આપણે હવે, સૌ પ્રથમ જોઈએ. જો Y અક્ષ ઉપર માપ લેવાના છે, કઈ રીતે લઈશું, 900 ઓછામાં ઓછા કેટલા, 910 છે, વધારેમાં વધારે કેટલા છે, 970. આપણે એટલા સમાડવાના છે, તમે કોઈ પણ રીતે લઈ શકો, બરોબર. તો 900 થી સ્ટાર્ટ કરાય, 900, 910, 920, 930, 905, 910, 915 એવી રીતે પણ તમે લખી શકો. તમને મજા આવે એવી રીતે લખવાનું છે, બરોબર. ચલો હવે જોઈ જ લઈએ આપણે. અહીંયા 910, અહીં 920, 930, 940, 50, 60, 70, 80. હવે આટલામાં જે શું થઈ જશે, આલેખ પૂરો થઈ જશે, બરોબર. તો આપણે 905 લઈ તોય ચાલે. 905 તો અહીં શું આવે, 910, અહીં શું આવે, 915, 920, 925, 930, 935, બરોબર, 940, 945, 950, 955, 960, પછી 965, 970. ક્યાં સુધીનો છે, 970 સુધીનો છે. બસ અહીંયા આપણે રાખી, કારણ કે ગ્રાફ પણ મોટો આવે અને આખા જે પેપર હોય એમાં દેખાય સરસ રીતે. જો આટલામાં જ પતાવી દઈશું તો શું થઈ જશે, જોવા વાળાને એમ થાય કે આને આવડો નથી, બરોબર. એટલે સરસ રીતે અહીંયા માપ લઈને દોરવાનું છે. હવે ચલો જોતા જ જઈએ. પહેલો ગણ્યો તો એવી જ રીતે બીજો છે, બરોબર. જો તમને આવડી જાય તો તમે વિડીયો સ્ટોપ કરો અને પછી જાતે કરો તોય થઈ જશે, બરોબર. ચલો અનુસૂચિત જાતિમાં 940 છે, Y અક્ષમાં 940 જોવાના. આવૃત્તિનું હંમેશા Y અક્ષમાં જોવાનું, 940. ચલો હવે લંબ આલેખ છે તો શું કરવાનું, એક મૂકી દેવાનું ખાનું, અહીંથી સ્ટાર્ટ કરવાનું. ક્યાં જોવાનું, 940માં. ચલો આ 940 આ ડીલીટી કરી નાખો, તેને Y અક્ષ સાથે જોડી દો.
જોડી દીધી. હવે લખી નાખો કેનો છે આ સ્તંભ? અનુસૂચિત જાતિનો. અનુસૂચિત જાતિનો છે, બરોબર, એટલે કે SC નો. ચલો હવે બીજો આપણે જોવાનો છે. હવે બીજો અનુસૂચિત જનજાતિ ST માં 970. ચલો વાય અક્ષમાં કેટલો લેવાનો છે આપણે? 970. ક્યાં છે 970? અહીંયા એક છોડીને, બરોબર, 970 એને આપણે એક અક્ષ સાથે જોડી દેવાનું, બરોબર. ચલો હવે આ કેનો સ્તંભ દોર્યો આપણે? એ પણ લખી નાખવાનું. કેનો દોર્યો છે? અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ એટલે કે ST, બરોબર. હવે કેનો દોરવાનો? ત્રીજો બિન અનુસૂચિત જાતિ, બિન અનુસૂચિત જનજાતિ. 920 વાયમાં ક્યાં જોવાનું છે આપણે? 920માં. ચલો 920 અહીંયા છે, અહીંયા ગેપ મૂકવાનું ભૂલવાનું નથી. ઓકે, ચલો તમારે પેન્સિલથી દોરવાનો છે ગ્રાફ. બિન અનુસૂચિત જાતિ અને બિન અનુસૂચિત જનજાતિ, બરોબર. ચલો હવે ત્રીજું જોઈએ આપણે. ત્રીજું જોઈ લીધું. ચોથું ચલો પછાત જિલ્લામાં 950 લઈ જાઓ. ચલો આ રહ્યું 950, એક છોડી દેવાનું છે, બરોબર. 950. હવે તેને અહીંયા વાય અક્ષમાં જોડી દો. શું છે? પછાત જિલ્લાઓ. પછાત જિલ્લાઓ. ચલો હવે આગળ બિન પછાત જિલ્લામાં છે 920. એક છોડી દેવાનું, પછી 920. ચલો આ 920 છે બિન પછાત જિલ્લામાં. બિન પછાત જિલ્લા, બરોબર. ચલો હવે આગળ ગ્રામ્યમાં 930. એક છોડીને 930 અને ગ્રામ્ય 930 પછી શું લખવાનું? ગ્રામ્ય, બરોબર. હવે શહેરમાં 910 એક છોડી દેવાનો સ્તંભ. ચલો શું છે? 910માં શહેર. ચલો આવી રીતે તમારે દોરવાનું. જોયું ને આપણે અહીંયા 5-5નો ગેપ રાખ્યો ને એટલે સરસ મજાનો તૈયાર થઈ ગયો ગ્રાફ. હવે આપણે પ્રમાણમાં લખવાનું છે. તો કેટલાનું આપણે અહીંયા અંતર છે જુઓ તમે. કેટલા એકમ લીધેલું છે આપણે? 905, 910, બરોબર. ચલો પ્રમાણમાં બરાબર આપણે શું લખશું? કેટલાનું અંતર છે જુઓ. 5-5-5નો આપણે ગેપ લીધો છે. તો શું લખશું અહીંયા આપણે? 5 એકમ, અથવા તો એવું પણ લખી શકાય કે 5 છોકરીઓની સંખ્યા. હવે આપણે અહીંયા પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લીધો, લંબાલેખ દોરી લીધો. હવે બીજો ક્વેશ્ચન શું છે? આ આલેખ પરથી કયા તારણ કાઢી શકાય, શું નિર્ણય કરી શકાય તેની વર્ગમાં ચર્ચા કરો. તો આપણે આના ઉપરથી તારણ શું કાઢ્યું જુઓ તમે. સૌથી વધારે કેનો આલેખ આવ્યો છે? આ અનુસૂચિત જનજાતિ એટલે ST નો, બરોબર. તો શું લખવાનું કે વિભાગ ST માં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની મહત્તમ સંખ્યા હાજર છે ને ઓછી કેમાં છે જુઓ તમે? સૌથી નાનો શહેરમાં, બરોબર. તો શહેરમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા સૌથી ઓછી છે. બસ અહીંયા ક્વેશ્ચન નંબર 2 આપણો કમ્પ્લીટ થઈ જાય. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એક રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જુદા જુદા રાજકીય પક્ષોએ જીતેલી બેઠક માટે મતદાનનું પરિણામ આપી દીધેલું છે, બરોબર. તો અહીંયા રાજકીય પક્ષો છે ABCDEF સુધીનું. તેને જીતેલી બેઠક એમાં 75, બીમાં 55, સીમાં 37, ડીમાં 29, ઈમાં 10 અને એફમાં 37, બરોબર. હવે શું કરવાનું છે? મતદાનના પરિણામોને દર્શાવતો એક લંબ આલેખ દોરવાનો છે, બરોબર. ચલો અહીંયા વર્ગ નથી, શું છે? માહિતી છે, એટલા માટે લંબ આલેખ આપણને કીધું છે. પહેલો, બીજો અને ત્રીજો સ્વાધ્યાયનો દાખલો છે તે ત્રણેય લંબ આલેખથી થાય, એટલા માટે મેં ત્રણેય સાથે લીધેલા છે. ચલો શું દોરવાનું છે? એક લંબ આલેખ દોરવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા શું દોરશું આપણે?
એક્સ અક્ષ આડી લાઈનમાં, ઊભી લાઈનમાં વાય અક્ષ, અહીંયા ઉગમ બિંદુ O. હવે આપણને ખબર છે કે પેલું હોય જે ખાનું એક્સ અક્ષમાં દર્શાવવાનું, બીજું ખાનું આવૃત્તિનું વાય અક્ષમાં. તો આ ABCD ક્યાં દર્શાવશું? રાજકીય પક્ષો એક્સ અક્ષમાં રાજકીય પક્ષો લખવાનું, બરોબર. અને જીતેલી બેઠક ક્યાં લખવાનું? વાય અક્ષમાં લખવાનું છે. હવે શું કરવાનું? બસ આલેખ દોરવાનો છે, પરંતુ એના પહેલાં વાય અક્ષ ઉપર આપણે માપ નક્કી કરી લઈએ. ચલો, સૌથી ઓછું માપ 10નું છે ને સૌથી વધારે માપ 75નું છે. હવે 5-5નો ગેપ લઈ તોય ચાલશે, 10-10નો ગેપ લઈશું તોય ચાલશે. મૂળ આપણે 75 સુધી રાખવાનું છે. ચલો, 5-5નો લઈ, બરોબર. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75 ને 80, બરોબર. થઈ ગયું. ચલો, દર્શાવી દીધો. હવે જુઓ, આ લીટી તમે અહીંયા, આ લીટી છે ને વાય અક્ષવાળી, તમે આગળ દોરશો ને તોય ચાલશે, બરોબર. અને વાય અક્ષવાળી પણ અહીંયા બે ખાના મૂકીને ઉપર દોરો તોય ચાલે, તમને મજા આવે એ રીતે કરવાનું, પરંતુ આલેખ સાચો દોરવાનો. ચલો, હવે આપણે જોતા જઈએ. આ જે આવૃત્તિ છે આને શું કહેવાય? આવૃત્તિવાળું કોષ્ટક કહેવાય. એને આપણે વાય અક્ષમાં લખવાનું છે. ચલો, એ રાજકીય પક્ષને 75 ઉપર દર્શાવવાનું છે. તો લંબ આલેખ કીધો છે તો એટલા માટે ગેપ હોય સ્તંભની વચ્ચે, બરોબર. દંડ વચ્ચે શું હશે? ગેપ હશે. તો પેલું ખાનું મૂકી દેવાનું. આપણે કેટલું લઈ જવાનું છે? 75. ચલો, અહીંયા 75 છે. અહીંયા આપણે શું કરી નાખીએ? આડી લીટી દોરી નાખીએ, તેને એક અક્ષ સાથે જોડી દઈએ. તમારે હંમેશા સ્કેલ ને પેન્સિલનો ઉપયોગ કરવાનો. આ તો તમને દેખાય છે એટલા માટે હું પેનનો યુઝ કરું છું, બરોબર. ચલો, હવે આ આલેખમાં આજે સ્તંભમાં નામ શું આપી દઈશું આપણે? એ નીચે જ લખી નાખીએ, કારણ કે ટૂંકું છે એટલા માટે, બરોબર. હવે બીમાં 55 છે. ચલો, 55 એક અહીંયા જગ્યા છોડી દેવાની છે. અહીંયા 55 બરોબર, અને જોડી દો. ચલો, આ બી રાજકીય પક્ષ થઈ ગયો. હવે સી રાજકીય પક્ષમાં 37 છે. 35ની થોડી ઉપર 37 આવે. જુઓ, 35 અને એની થોડી ઉપર શું આવશે? 37 આવશે. 35, 36, 37, બરોબર. 38, 39, 40, 5નો ગેપ છે એટલે 37 આપણે વચ્ચે લઈ લઈએ અહીંયા, બરોબર. ચલો, 35ની ઉપર થોડું વધારે, બરોબર. આ કયો રાજકીય પક્ષ છે? સી. હવે ડીમાં આપણે દર્શાવવાનું છે 29, બરોબર. તો 30ની થોડી નીચે લેવાનું. 29માં આ કયો રાજકીય પક્ષ આવી ગયો? ડી. હવે આપણે ઈમાં 10 વચ્ચે ગેપ છોડવાનો છે. અને લાસ્ટ 37 એફમાં 35ની ઉપર, બરોબર. અહીંયા ચલો, હવે આમાં પણ 37 હતું, બરોબર. કયો રાજકીય પક્ષ હતો? એફ. તો આપણે બધાએ દર્શાવી દીધા. હવે લખવાનું છે આપણે પ્રમાણ માપ, બરોબર. તો પ્રમાણ માપ વાય અક્ષમાં 1 સેમી બરાબર કેટલા આપણે એકમ લીધા? 5 એકમ, બરોબર. આટલું લખવાનું એટલે આપણો અહીંયા ગ્રાફ કમ્પ્લીટ થઈ જાય. હવે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ. બીજો શું કીધું છે? કયો રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીતો? એ તો આપણે આમાંથી જ ખબર પડી જાય. વધારે કેમાં છે? 75 છે વધારે. એ કેમાં છે? રાજકીય પક્ષ એમાં. તો એ રાજકીય પક્ષ સૌથી વધુ બેઠક જીત્યો હશે.